ત્રિયંત્રમાં આગળ વધીએ તો મીઠાઈ આપણે ત્યાં દરેક શુભ કાર્યની શરૂઆત મોઢું મીઠું કરાવીને જ કરવામાં આવે છે। દરેક તહેવારમાં મીઠાઈનું મહત્વ વધી જતું હોય છે, પરંતુ પૈસાના લાલચુઓ અને આરોગ્યના દુશ્મનો લોકોની જિંદગી સાથે ખેલ રમતા પણ અચકાતા નથી। વડોદરામાં આવું જ એક કાંડ સામે આવ્યું છે, જ્યાં લવલી સ્વીટમાંથી 13,000 કિલોથી વધુ અખાદ્ય મીઠાઈનો જથ્થો ઝડપાયો છે, જે દિવાળી સમયે બન્યો હતો અને સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો। ત્યારે ક્યાં ચાલતો હતો ખેલ અને કોનું છે આ ષડયંત્ર, આવો જોઈએ। લવલી સ્વીટનું ઝેરી કાંડ, હજારો લોકોની જિંદગી સાથે રમત, એક્સપાયર્ડ મીઠાઈના જથ્થાનો સંગ્રહ। વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હેઠળની ખોરાક શાખાએ શહેરમાં ખાદ્ય સુરક્ષા અભિયાન હાથ ધર્યું છે। આ અભિયાન દરમિયાન ખોરાક શાખાની ટીમે શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલી લવલી સ્વીટ નામની ખાદ્ય ઉત્પાદન યુનિટમાં તપાસ કરી, તો મોટા પ્રમાણમાં એક્સપાયર્ડ તારીખવાળી મીઠાઈઓ મળી આવી, જેમાં 8,000 કિલો કન્ફેક્શનરી પેંડા, 700 કિલો કાજુ કતરી, 2500 કિલો બરફી, 700 કિલો લાડુ, 1300 કિલો ફેન્સી મીઠાઈ સહિત કુલ 13,200 કિલો આસપાસ મીઠાઈનો જથ્થો ગોડાઉનમાંથી જપ્ત કર્યો। તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ તમામ મીઠાઈ દિવાળી માટે બની હતી અને દિવાળી ગઈ તેના 3 મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે। ફૂડ અધિકારીઓએ આ તમામ મીઠાઈના જથ્થાને જપ્ત કરી ટ્રકમાં તેનો જથ્થો ભરીને જાંબુઆ લેન્ડ ફિલિંગ સ્ટેશન પર ખાડો કરીને નાશ કરવામાં આવ્યો। પાણીપુરીને ચેકિંગ કરવા માટે ફૂડ સેફ્ટી ઓફિસરની એક ટીમ ત્યાં ગઈ હતી। એ ટીમને ઓચિંતું ચેકિંગ દરમિયાન જોવા મળ્યું કે કંઈક અહીંયા અખાદ્ય પદાર્થ જેવું એમને કંઈક ગોડાઉન આખું જોવા મળ્યું। એ ગોડાઉનમાં તપાસ કરતા ખૂબ જ મોટા પ્રમાણમાં જથ્થો જોવા મળ્યો હતો। એની અંદર કન્ફેક્શનરી પેંડા, બરફી એ પ્રમાણેની બરફી મીઠાઈઓ હતી। તો ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો તાત્કાલિક અસરથી એ તમામ જથ્થાનો અંદાજે 13,200 કિલો જથ્થો હતો અને એની કિંમત લગભગ 7.5 લાખ રૂપિયા જેટલી કિંમત હતી। જાંબા લેન્ડ ફિલિંગ સાઇટે એનો નાશ કરવામાં આવ્યો છે। સર, કેટલી ટ્રક ભરીને આ મીઠાઈ હતી અને કેટલા સમય જૂની હતી? 3 ટ્રક ભરીને મીઠાઈ હતી અને એ જે મીઠાઈ હતી એકચ્યુઅલી એને દિવાળી પર બનાવેલી આ મીઠાઈઓ હતી અને એમનું એવું કંઈક કહેવું હતું કે આ બધી મીઠાઈઓ અમે ગામડાની અંદર આપવામાં હતા। 13 ટનથી વધુ મીઠાઈનો જથ્થો ઝડપાયા પછી વીટીવી ન્યૂઝની ટીમ ગોડાઉન પર પહોંચી, તો ત્યાં થોડો ઘણો સામાન હતો, બાકી ત્યાં રહેનાર એક વ્યક્તિ જ મળ્યો, જેની સાથે વાત કરતા તેમણે શું કહ્યું, સાંભળો। तो उसके बाद बोला मैं कमरा ढूंढने के लिए आए थे इधर, तो फिर इधर बोला इधर मेरे पास रह जाओ, ये देख रेख करना, अरे दादा जो कुछ भी हमको दे देना, बाकी ये देख रेख करना, उसके बाद ये फेंक फाक देंगे, साफ सफाइया कर देंगे, मैं दूसरे रेंट पे लगा देंगे। इतने मेरे को बोला, तब तक इधर काम करो। हाँ, तो वही फेंकने ही वाले ही थे। वो फेंकवाने की फुर्सत नहीं था, टाइम नहीं मिल रहा था, इसके लिए फेंक रहे थे, फेंकने ही वाले थे। वो पेंडा ही था। આ પ્રકારની એક્સપાયર્ડ મીઠાઈ જો કોઈ ખાઈ લે તો તે કોલેરા સહિત ગંભીર બીમારીનો ભોગ બની શકે છે। નિષ્ણાંતોના મતે ખરાબ મીઠાઈ ખાવાથી ફૂડ પોઈઝનિંગ, ઝાડા ઉલટી, તાવ, લીવરને નુકસાન, પેટ અને આંતરડાનું ઇન્ફેક્શન જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે, તો કેટલાક સંજોગોમાં લોકોને ઇમરજન્સી સારવારની પણ જરૂર પડી શકે છે। ત્યારે સવાલ એ થાય છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે કોણે ચેડા કર્યા? કોણ અખાદ્ય મીઠાઈનો સંગ્રહ કરી રહ્યું હતું? FSSAI લાયસન્સ વગર કોણ મીઠાઈ વેચી રહ્યું હતું? મુદ્દો લોકોના સ્વાસ્થ્યનો છે। સીધી રીતે 13,000થી વધુ પરિવારો આ અખાદ્ય મીઠાઈ આરોગી ચૂક્યા હોત, તેવામાં આ મીઠાઈના નામે ઝેરનું વેચાણ કરનારાઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।